અને ભૂપેન્દ્રભાઈની વાતચીતનો ઓડિયો થયો વાયરલ. સાંભળો પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં. શું કરતો પેલા રમેશભાઈ? તમારું નામ? ભૂપેન્દ્રભાઈ. ક્યાંથી? બોરસદ. હા બોલો. શું હતું રમેશભાઈ જોડે? કઈ નહીં, રમેશભાઈ જોડે શું થાય? કશું ના થાય. હા. તમે પહોંચો ઊંચી તેનું ભણેલ શું આ છે તે. હા હા. પણ એમની જોડે વાત કરું ને તમારી જોડે વાત કરીને શું મતલબ છે? હું એ પહેલા પૂરા સમર્થનમાં છું. બોલો. હા હા. શું છો? સમર્થનમાં છું મેં. હા તો કઈ વાંધો નહીં, સમર્થન કરો ને, મને ક્યાં વાંધો છે. તમે પાર્ટી ઉભી કરો, ઇલેક્શન બી લડો, સમર્થન બી કરો, પણ તમારી જોડે વાત કરીને શું મતલબ? હું તમને ઓળખતો નથી. એક ભાઈને શું કરવા હેરાન કરો છો? હા હેરાન શું કરવા કરો? તમને એવું કોણે કીધું હેરાન કર્યા છે? મેં એમને ગાળો દીધી? અરે ગારું દીધી. એમને ધમકી આપી? મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. હા હલો. હા લાઈવ હું બોલે છે, તમારું નામ એવું તો ભાઈ. મારી વાત સાંભળો. તમને કોણે શું જાણકારી મળી? તમે પૂરી વિગતો જાણો છો? મેં એમની જોડે શું વાત કરી? અરે તમે એવું કહો છો કે લાઈવ મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. તમે પહેલા તો તમારું નામ, પરિચય મને આપશો, પછી હું મારો પરિચય આપું. ફોન તમારો આવ્યો છે, એમને તો મારો પરિચય આપ્યો છે, પણ હું તમને ઓળખતો નહીં. થોડી ઓળખાણ આપો તો સારું રહે વાત કરવામાં. હું તમારી જોડે, મારી વાત સાંભળો. મને રમેશભાઈ જેમ ફોન કાપતા નથી આવડતું, રમેશભાઈની જેમ મને કેસ કરતા નથી આવડતું. મારી વાત સાંભળો બસ. મારી વાત સાંભળો. હા સાંભળો એક મિનિટ. હા બોલો. આપણે ભયોભાઈ છે, ગુજરાતી માણસ છે. હા બરોબર. હા શાંતિથી તમે તમારું કામ કરી કાઢ્યું, ભાઈ એનું કામ કરી કાઢશે. હા મારો કહેવાનો બીજો કોઈ મતલબ છે નહીં. મારી વાત સાંભળો. બોલો બોલો. કામ કોને કહેવાય? એ ભાઈ જે સોશિયલ વર્ક ચાલુ છે. સોશિયલ વર્ક. મારી વાત સાંભળો. સોશિયલ વર્ક, આ શબ્દનો મિનિંગ શું છે, વ્યાખ્યા શું છે, મને એ સમજાવજો મોટા ભાઈ. શું નામ કીધું તમારું? ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ. સોશિયલ વર્ક કોને કહેવાય? એટલે સામાજિક કાર્યકર્તા. હા, સામાજિક કાર્યકર્તા. બરોબર. સામાજિક કાર્યકર્તા 3 સવારી બાઇક ઉપર જાય? ના જાય. હેલ્મેટ પહેરવું જોઈએ? હા. નવા કાર્યો, મારી વાત સાંભળો, નવી પદ્ધતિ, નવા કાર્યો, નવી યોજનાઓ આવે એ વિષય માહિતી આપવી જોઈએ પ્રજાને. સોશિયલ વર્ક માટે કોઈ નિરાધાર હોય તો એને કઈ પૂરું પાડવું હોય એનું કામ છે. મારી વાત સાંભળો. સોશિયલ વર્ક એને કહેવાય. બરોબર. 3 સવારી બાઇક ઉપર ફરે છે, હું એમને ફોન કરીને એવું કહું કે મોટા ભાઈ તમે 3 સવારી બાઇક ઉપર ફરો છો, એ ખોટું છે, તો એનો જવાબ તમે શું આપશો? એ મારી વાત સાંભળો. એનો જવાબ શું આપશો? મારે જાણ કરવી ગુનો છે? કોઈને મારી વાત સાંભળો. કોઈ ખોટું કરતું હોય, મારી વાત સાંભળો, હું તમારો, તમે સિગ્નલ તોડો, હું તમને રોકું તો એ ગુનો બની જાય? મારી વાત સાંભળો. એ ગુનો બની ગયો મોટા ભાઈ. મારી વાત સાંભળો. સોશિયલ વર્ક. મારી વાત સાંભળો. એમની જોડે કોઈ એવું સર્ટિફિકેટ છે કે સોશિયલ વર્કર છે? આ સોશિયલ વર્કર નામ કોણે આપ્યું? નામ કોણે આપ્યું? હું તો, મારી વાત સાંભળો, હું સીઝર નથી. મારી વાત સાંભળો, હું સીઝર નથી, હું ડીઆરએ છું. હું ડીઆરએ છું, હું સીઝર નથી. સીઝર તમને કોણે કીધું સીઝર છે આ ભાઈ? ના, હું ડીઆરએ છું મોટા ભાઈ. બરોબર. હા. તો મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. સોશિયલ વર્કર એમને નામ કોણે આપ્યું? પ્રજાએ આપ્યું કે એમને ખુદ ધારણ કર્યું? તમે મને કહો છો એ સોશિયલ વર્કર છે, તો એની માટે કોઈ ગવર્મેન્ટે એમને પુરસ્કાર આપ્યો છે કે આ સામાજિક કાર્યકર્તા, આ ભાઈ આ છે? મારી વાત સાંભળો. સોશિયલ વર્કર, મારી વાત સાંભળો, સોશિયલ વર્કર ઉપર એક બી ગુનાહિત ઇતિહાસ હોવો ના જોઈએ. મારી વાત સાંભળો. એમની ઉપર પોસ્કો એક્ટ લાગી ગઈ છે. મારી વાત સાંભળો. એની માટે છે ને, મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. મૂકે ને પ્રજાની સામે, પ્રજાની સામે લાઈવમાં બતાવે એમનું જજમેન્ટ. એમને બતાવ્યું. મારી વાત સાંભળો. મેં એમને સવાલ કર્યો, એમને એવું કીધું કે હું નિર્દોષ છું, એ મને પ્રૂફ આપશે ત્યારે હું માનીશ ને.
મીડિયાએ કાલ સવારે રિપોર્ટ રજૂ કર્યો છે, તો એમને મારી વાત સાંભળો, સમાજ સેવક છે, મીડિયા જોડે ગયા, વાત કરી એમને કે તમે કેમ મારું નામ ખરાબ કરો છો? એ તો દાવો કરે છે ને ભાઈ. મારી વાત સાંભળો, દાવો કર્યો છે, લાઈવ ની અંદર તો બીજી બધી સીઝરો વિશે મોટી મોટી વાતો કરે છે, તો એમની વાત કેમ નથી કરતા? મારી વાત સાંભળો, તમે મને, મેં શું કીધું, તમારો પરિચય આપો. હા. રમેશભાઈ વણકર, પૂછ્યું કે તમારું નામ શું છે? મેં કીધું ને, લાલાભાઈ પટેલ, મોટા ચિલોડા રહું છું ભાઈ, જાતે પટેલ છું, બરોબર. મારી જમીન જાયદાદ બધું અહીંયા જ છે, બરોબર બરોબર. અને હું પોતે ડીઆરએ છું. બરોબર. અને સામાજિક કાર્યકર્તા કે છે, હવે હું મારી જાતને સામાજિક કાર્યકર્તા કહું તો તમે માનશો? સામાજિક કાર્યકર્તા હું નથી, પણ હવે હું બી કહી શકું હું બી સામાજિક કાર્યકર્તા છું, હું બી પટેલ સમાજનો આગેવાન છું. મેં એવા શબ્દ વાપર્યા? નહીં વાપરે. હું મારી જ આ વસ્તુ હું એમને કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ કરું? એ એમને સામાજિક કાર્યકર્તા કરે છે. મારી વાત સાંભળો, તો એમને પ્રજાનું સાંભળવું જોઈએ ને, સમાજનું સાંભળવું જોઈએ ને. એ સમાજનું સાંભળીને તો ભાઈ કામ કરે છે. મારી વાત સાંભળો, તો એક જ સમાજનું સાંભળશે, બીજા સમાજનું નહીં સાંભળે. કયા સમાજનું સાંભળે છે? નહીં, એ એવું કે છે સમાજનું કામ સાંભળે છે, એ એવું કે છે સીઝરોનું, બરોબર. તો બાકી કામો છોડ દેશે. 3 સવારી બાઇક ઉપર ચડ્યા, તો કાલે જઈને એમને મેમો ફડાવવો જોઈએ ને. મારી વાત સાંભળો, મેં એમને કીધું 3 સવારી બાઇક ઉપર ચાલે છે, જાઓ પોલીસ સ્ટેશન મેમો લો અને બતાવો કે આ ભાઈએ મારી ઉપર સવાલ કરેલો, જેનો દંડ મેં ભરી દીધો છે. વાત ખતમ થઈ ગઈ ને મોટા ભાઈ, બરોબર. બીજો સવાલ, એ પોતે સામાજિક કાર્યકર્તા કહે છે, બરોબર. સામાજિક કાર્યકર્તા કોને બનાયા? સમાજ બનાવે, સમાજ. મારી વાત સાંભળો, સમાજ બનાવે એમને કોઈ પત્ર લખીને આપ્યો છે કોઈએ? નહીં, એવું તો કોઈ સર્ટિફિકેટ. એમની જોડે કોઈ સંસ્થાનું રજીસ્ટ્રેશન છે? મારી જોડે મારા નામે સંસ્થાનું રજીસ્ટ્રેશન છે, બરોબર. મારા નામે સંસ્થાનું રજીસ્ટ્રેશન છે, પણ મેં તમને કીધું કઈ સંસ્થા છે, શું છે, મેં તમને ઇન્ટ્રોડ્યુસ આપ્યું. મામાથી જાણવાની કોઈ જરૂર નથી. મારી વાત સાંભળો, ના ના, તમે જણાવો છો, તમે મને સમાજ સેવક કહો છો, સમાજ સેવક ની તમારી ભૂલ કહું છું. તમે મારી વાત સાંભળો, એ બળાત્કારના કેસમાંથી પોસ્કો એક્ટમાંથી નિર્દોષ છૂટી ગયા છે, એનો તમે પ્રૂફ ચેક કર્યું છે? કઈ તારીખનું એનું છે જીઆર? કઈ તારીખે પાસ થયેલું છે? કઈ તારીખે એનું જજમેન્ટ આવ્યું છે? કઈ તારીખનું છે? એમાં કયા જજની સહી છે? તમે મને જણાવશો? તમે જાણ્યું છે? હું તમને વોટ્સએપ કરી આપું. મારી વાત સાંભળો, તમે વોટ્સએપ, નંબર છે તમારો? મારી વાત સાંભળો, વોટ્સએપ નંબર આવી રહ્યો મારો, આ જ નંબર છે, પણ વોટ્સએપ કરીને, મારી વાત સાંભળો, વોટ્સએપ કરીને પબ્લિકની સામે જાહેર કરો ને, તો મીડિયા બી બોલવાનું બંધ કરી દેશે ને. અને એક વસ્તુ છે, એફઆઈઆર થઈ કેટલા વર્ષ પછી એ નિર્દોષ સાબિત થયા? કોર્ટનો નિયમ છે ભાઈ. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, કોર્ટનો વિરોધ છે, તો જ્યારે એ દિવસે મારામારી થઈ, લાઈવ હું જોઉં છું, મેં એ દિવસે એમને ફોન કરેલો, લાઈવ હું જોઉં છું, મારામારી એમને છે ને, જો હું ન્યાયાધીશ બનવા નથી માંગતો, બરોબર. અને હું ન્યાયાધીશ છું નહીં, કે રમેશભાઈ બી ન્યાયાધીશ નથી, કે તમે બી નથી, ના ભાઈ ના. કોઈ ન્યાયાધીશ છે નહીં. બધા, મારી વાત સાંભળો, રમેશભાઈ મારા દુશ્મન નથી, પણ મને કઈ લાગ્યું હોય તો હું રમેશભાઈને વાત ના કરી શકું? ના, 100% વાત. હું તો કઉ છું, રમેશભાઈ આવે, મારી વાત સાંભળો, રમેશભાઈ આવે, મારી વાત સાંભળો, રમેશભાઈ નું કોઈ દુઃખ લાગ્યું હોય તો રમેશભાઈ ના ઘરે જઈને હું કહી શકું, રમેશભાઈ આ વાત તમે ખોટી કરી છે, બીજી વાર ધ્યાન રાખજો, મને દુઃખ થયું છે. ના, 100%. તો એની માટે મારે પોલીસ કેસ કરવાની જરૂર ના પડે મોટા ભાઈ. મારી વાત સાંભળો, 2 વ્યક્તિ સમજદાર હોય તો એ વાત ત્યાં ખતમ થઈ જાય. મારી વાત સાંભળો, હવે તમે કહો છો સીઝિંગ વસ્તુ લીગલી છે, હું રમેશભાઈને એ કહું છું, તમને ખબર છે જયારે સીઝિંગ લાગે ત્યારે 18% જીએસટી લાગે છે એના ચાર્જીસ ઉપર, તો સરકારે એનો અનલીગલ છે તો સરકાર ટેક્સ કેમ લે છે? તમે મારી વાત સાંભળો, હજુ તો મારા તો પ્રશ્ન એ ભાઈએ સાંભળ્યા જ નથી, એ સાંભળશે ને, મારી વાત સાંભળો, રમેશભાઈ સાંભળશે ને, તમે મને પોલીસ સ્ટેશનમાં લઈને આવો, કોર્ટની સામે લઈને આવો, તો સરકાર અમારી જોડેથી ટેક્સ કેમ લે છે? મ્યુનિસિપાલિટી, એએમસી, ગાંધીનગર મ્યુનિસિપાલિટી અમારી જોડે ટેક્સ કેમ લે છે? અમારું ગુમાસ્તા ધારા કેમ નીકળ્યું છે? ખ્યાલ આવ્યો તમને? તમે એક સવાલ ઉપર ઉભા છો, અમારે તો 50 સવાલ છે. એ અમને અનલીગલી કહે છે, અમને ગુંડા કહે છે, લુખ્ખા કહે છે સીઝરોને. એમની જોડે શું પુરાવા છે? અમે તો પુરાવા આપીએ.
ગવર્મેન્ટ તમારી જોડે ટેક્સ લે છે, લાખો રૂપિયા ટેક્સ ભરી ચુક્યા છે, બરોબર. જીએસટી ભરી ચુક્યા છે. દાવો કરો ને, હા, કોર્ટમાં દાવો કરો ને કે ભાઈ અમને આવું કે છે. મારી વાત સાંભળો, કોર્ટ અમને કઈ કહેવા નથી આવતી, અમને તો કહેવા રમેશભાઈ આવે છે ને, પ્રજાને ગેરમાર્ગે દોરે છે. મારી વાત સાંભળો, સીઝર શબ્દ એટલે શું? સીઝર કોને કહેવાય? ક્યાંય સંવિધાનમાં સીઝર શબ્દ કોણે આપ્યો છે? એને સીઝર ના કહેવાય મોટા ભાઈ, સીઝર પબ્લિકે નામ આપ્યું છે. સીઝ કરીને જાય એટલે એને સીઝર કહેવાય. એનો હોદ્દો શું છે એ જાણ્યું, એની માટે શું ભણવું પડે છે એ જાણ્યું રમેશભાઈએ. એની માટે શું ભણવું જોઈએ છે તમે લઈ લો ને લાઈન ઉપર રમેશભાઈને. રમેશભાઈ મને 2 ગાળ દેશે ને, મને નાગી માં સમી ગાળ દેશે ને તો બી હું સાંભળી લઈશ. ના, એ કે એવું ના હોય ને ભાઈ. મારી વાત સાંભળો, સીઝર, મારી વાત સાંભળો, સીઝર શબ્દ કોણે આપ્યો? પબ્લિકે આપ્યો છે. મારી વાત સાંભળો, પબ્લિકે આપ્યો. રમેશભાઈ એવું કે છે 2 નોટિસ આપે, 3 નોટિસ આપે, પછી વ્હીકલ લઈ જવાય. બરોબર? તમને ખબર છે લોન રિકવરી માટે અલગ કોર્ટ બની હોય છે, એ ખબર છે? એને આર્બિટ્રેશન દાખલ કરવું પડે. કેટલી લોન ઉપર કઈ કોર્ટમાં જવું એ પણ એક સંવિધાનમાં લખેલું છે. એ શું સંવિધાનની કાયદાની વાત કરે છે, એ કાયદા જાણતા નથી. તમને મારો નંબર કોણે આપ્યો? હવે રમેશભાઈએ નંબર આપ્યો. હું રમેશભાઈના નંબર 50 જગ્યાએ 50 કંપનીઓમાં પૂરા ગુજરાતની અંદર, ગુજરાત સીઝર મુક્ત બનાવે છે. કેટલી એજન્સી આવી, કેટલા સીઝરો છે, કેટલું શું ભણેલા છે, એની માટે શું સંવિધાનમાં શું કાયદો છે, એની અંદર કોણ ઓર્ડર કરે, ક્યાંથી ઓર્ડર આવે, કઈ નોટિસ મોકલવામાં આવે, એ નોટિસ કઈ રીતે કસ્ટમર સુધી પહોંચે, તમને ખબર છે? એમની ઉપર હજુ તો હું તમને કહું, એ જે દિવસ લાઈવ થયા ને, એ દિવસ લાઈવ થવાનું કારણ છે, બરોબર, એ રીતે ખોટી રીતે લાઈવ થયા છે. હજુ એની વિરુદ્ધમાં, રમેશભાઈની વિરુદ્ધમાં બી ગુનો. હજુ આ જે સીઝરો છે ને, એ બી કાયદો ઓછો જાણે છે, એમને બી કાયદો. જ્યારે કોઈ કસ્ટમર ઉભો હોય, બેંક અને કસ્ટમર બેની વચ્ચે વાટાઘાટ થતી હોય, તો પબ્લિકલી એ લાઈવ ના થઈ શકે. એની માટે બી એક સ્પેશિયલ પરમિશન જોઈએ. અને એ કોઈ એવી રીતે કસ્ટમરની પરમિશન ના જોઈએ, બેંકની બી પરમિશન જોઈએ. જેની અંદર વ્હીકલ નંબર દેખાય છે, વ્હીકલ નંબર એમને કેમ હાઈડ ના કર્યો? બરોબર? મારી વાત સાંભળો, વ્હીકલ નંબર હાઈડ કરવો જોઈએ, જેની માટે કંપની બી દાવો કરી શકે. હજુ એ ભાઈ પૂરો કાયદો જ નથી જાણતા. હું કહું છું રમેશભાઈ જોડે ફાઇટ આપવા માટે હું ટૂંક સમયમાં આવું છું. અને હું સીઝર વિરુદ્ધ નહીં, આ જયારે રમેશભાઈનો કેસ ખતમ થાય એટલે લાલભાઈ પટેલ એમને મારી કમેન્ટો હાઈડ કરી છે. કમેન્ટોમાં શું લખ્યું છે? જ્યારે વ્હીકલ સીઝ કરવા આવે એવું કેમ નથી કહેતા રમેશભાઈ, તમે ટાઈમ ટુ ટાઈમ હપ્તા ભરો. ત્યારે મારી વાત સાંભળો, બેંક લોન નહીં આપે તો જીડીપી કેટલી ડાઉન જશે એ તમને ખબર છે? સિવિલ ખરાબ થઈ જાય એ કેમ નથી? તમે હપ્તા ટાઈમ ટુ ટાઈમ ભરો. સીઝર આટલા ઈએમઆઈ ઉપર ગાડી સીઝ કરી શકે છે, આટલા ઉપર નોટિસ આવે છે. રમેશભાઈ એ શબ્દનો પ્રયોગ કેમ નથી કરતા? કારણ કે એ જાણતા નથી. લાલભાઈ તો, મારી વાત સાંભળો, લાલભાઈ તો બહુ કહેવા માંગે છે. તમારી વાત હું સાંભળવા નહીં, તમે ફોન કર્યો છો તો મારી વાત સાંભળી લો. કાયદો, એ ભાઈ કાયદો જાણે છે કે નથી જાણતા? મને એનો જવાબ જોઈએ પેલા તો. હા, તો પૂછીને મને ફોન કરજો મોટા ભાઈ, હે ને? મારું ભાઈ છે ને લાલભાઈ નામ છે, મારો આ જ નંબર છે, બરોબર? તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. અને કાયદાની અંદર ચોપડી છે ને, ચોપડી, મારું ફેસબુક એકાઉન્ટ છે, કહેતા હોય ને તો હું પ્રૂફ હંગાતે આમ લાઇનિંગ કરીને, તમને ખબર છે આરબીઆઈ નું સર્ક્યુલર છે, એની અંદર કેટલા ઈએમઆઈ ઉપર ગાડી સીઝ થઈ શકે એવું લખેલું છે. સુપ્રીમ કોર્ટના મારી જોડે 18 જજમેન્ટ છે. બરોબર? કઈ રીતે સીઝિંગ થાય, બરોબર? બેંકો ઉપર કેટલા, કઈ બેંક ઉપર કેટલા કેસીસ છે, કેટલા ટાઈમ ઉપર કેટલી ટાઈમ બેંકની રિકવરી, અમુક ટાઈમ સુધી અમુક બેંકોની રિકવરી બંધ થઈ ચૂકી છે, એનું બી એક જીઆર છે. એ બધું એમની પાસે છે. ના હોય તો મારી જોડેથી લઈ જાય. કારણ કે મારી વાત સાંભળો, જયારે હું 10મા ધોરણમાં ભણતો હતો ને, ત્યારથી હું આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું અને હું આનું ભણેલો છું. બરોબર? મારી વાત સાંભળો, જે કરતા હશે, મારી વાત સાંભળો, જે કરતા હશે એ લોકોએ જે કર્યું એ કર્યું. બરોબર? તમે એના કારણે થઈને જો આજે કર્યું એ કર્યું, બરોબર? હવે અઠવાડિયું હું બીજું જોઈ લઈશ. એમને મારા ઉપર જેટલી કમ્પ્લેન કરવી હોય એટલી કરી લે.
ત્યાંના પીઆઈ સાહેબને બી ફોન કરવો હોય તો કરી લે. પોલીસ સ્ટેશનમાં તમને ના ખબર હોય ને, પોલીસ સ્ટેશનમાં હું મેલ બી કરી શકું છું. બરોબર, મારી વાત સાંભળો. મારા રોજગાર ધંધાકીય બાબતે સીઝરો વિરુદ્ધ લુખ્ખાગીરી, સીઝર નામ પબ્લિકે આપેલું છે. પબ્લિકનું લાડલું નામ હશે તો પબ્લિકે આપ્યું હશે. જેને લુખ્ખા કહે છે, લુખ્ખા કહી હું એ કેટેગરીમાં આવું અને મને લુખ્ખો કહે છે. અને હું સીઝર નહીં, હું ડીઆરએ છું. અને એનું ફૂલ ફોર્મ મારે તમને બતાવવાની જરૂર નથી. એ રમેશભાઈ અને તમે બે જણ ગોતી લો છો. અને ના હોય ને તો એક વખત છે ને આરબીઆઈ ની રિઝર્વ બેંક ઓફ આરબીઆઈ રિઝર્વ બેંક છે જે બધી બેંકોને ધિરાણ કરે છે. ખ્યાલ આવ્યો? રેપો રેટ બધું જ એના હાથમાં હોય. તમે કેમ આરબીઆઈ સામે યુદ્ધ નથી આપતા, ફાઇટ નથી આપતા? રમેશભાઈ મારી વાત સાંભળો. એ તો રમેશભાઈ ત્યાં લાઈવ થઈને ત્યાં ગયા, બરોબર? મારી વાત સાંભળો. રમેશભાઈ તો એ પહેલા 4 વખત લાઈવ થઈને ગયા છે. રમેશભાઈ તો એ બધાને ગોતવા નીકળેલા. એ તો સારું છે કે એ બધા ભેગા થઈને અરજી ના નાખી કે રમેશભાઈ અમને ગોતતા હતા. એ તો કાયદો હજુ જાણતા જ નથી. હજુ તો મારા જેવો કોઈ એમને મળ્યો નથી. હવે સીધી ફાઇટ છે. હું કઉ છું, હવે યુદ્ધ કરવું હોય, એમને ગુજરાત મુક્ત કરવું હોય, બરોબર, હું એની માટે ભણ્યો છું. ગવર્મેન્ટે કોર્સ કેમ નીકાળ્યો? સરકાર ગાંડી હતી તો એ કોર્સ નીકાળે છે. એની માટે હર 6 મહિને ટ્રેનિંગ મને કેમ આપે છે? હે? ના ના, મારી લઈ લો લાઈન ઉપર. તમે ના લઈ શકતા હોય તો હું રમેશભાઈ ના લાઈન ઉપર લઉં. બોલો, મારે કોઈ એમની સાથે ઝઘડો નથી. હું તો ખાલી એમને કાયદો, મારા બી સવાલ ઉઠાવો કે મને આટલું બધું ભણવામાં પૈસા નાખ્યા, મેં આટલો ખર્ચો કર્યો, હવે મારી રોજી રોટી ક્યાં? મારે તો કઈ નથી જોતું. સરકારે મારી જોડે કોર્સ કરાવડાયો, પૈસા લીધા, સરકારી ફી ભરી, મારી જોડે એની રસીદ બી છે. મેં એની એક્ઝામ બી આલી. હર 6 મહિને એક્ઝામ આપીએ છે. તો કેમ આપીએ છે? હા, અમે જીએસટી, મારી વાત સાંભળો, અમે જીએસટી ભરીએ છીએ, અમે મ્યુનિસિપાલિટી ટેક્સ ભરીએ છીએ, પ્રોફેશનલ ટેક્સ ભરીએ છીએ. તો કેમ આવું અમારી જોડે? અમારો બી મુદ્દો ઉઠાવો. રમેશભાઈ સામાજિક કાર્ય કરતા છે, લડે. હું તો એમની જોડે, હું તો કઉ છું કે એમનો જે ચાર્જ થતો હોય એ બી હું આપી દઉં. ચાર્જ ની વાત કરું છું, નાકી કોઈ રિશ્વત ની વાત. એમને જે વકીલ પાછળ ખર્ચો થાય કે કઈ થાય, હા, તો એ તો મને ખ્યાલ નથી ને મોટા ભાઈ. હા, તો તમે કીધું બરોબર. હવે તમે તો એવું કહો છો કે એમ એ વકીલ, બરોબર. મારે તો વકીલ ને, મારે તો એમની જોડે જ વાત કરવી છે. અને તો મારી વાત સાંભળો, એ પોલીસ સ્ટેશન જશે તો હું ત્યાં બી આવીશ. મારે થોડી એમની જોડે કઈ ઝઘડો છે. મારા અમુક ના, મારી વાત સાંભળો, એ સામાજિક કાર્ય કરતા છે, મારા અમુક સવાલ છે. અને યાર, હું તો એક વસ્તુ માનું છું કે ગુજરાતના સંવિધાનમાં કોઈને સવાલ કરવો એ કોઈ ગુનો નથી. અને મેં તો એમને સવાલ કર્યા છે, અને જેના જવાબમાં એ ફોન કાપી નાખે છે. એમને જે ફેસબુક ઉપર નંબર લખેલો, એ ભાઈ બી એવું કે છે કે ભાઈ મારો નંબર તો એમને કીધું, એમને મૂકી દીધો. મારી જોડે રેકોર્ડિંગ બી છે. અને કે હું તો લાઈવ કરીને કહી દઈશ કે ભાઈ તમે રમેશભાઈ નો કોન્ટેક્ટ કરો, એમને મારો નંબર માંગેલો, મેં આપી દીધેલો. મેં તો સરપંચ સાહેબ જોડે બી વાત કરી છે. બરોબર. હું ખોટો હોય તો તમે જઈને તમારા નજદીકના પોલીસ સ્ટેશનમાં ત્યાં આપશો. હું બધા રેકોર્ડિંગ લઈને ત્યાં ઉભો થઈ જઈશ. સાહેબ, મેં આ વાત કરી છે, આ કરી છે. મેં કોઈ એમને ધમકી, ગાળો નથી આપી. મેં ખાલી મારા સવાલો પૂછ્યા છે. કારણ કે એની અંદર એ લુખ્ખા કહે છે અમને. હા, દરેક નો છે. એક વસ્તુ છે, તમે ફોન કર્યો મને, તમે કીધું રમેશભાઈ ને હેરાન કેમ કરો છો? તમને મારી વાત ઉપરથી લાગે છે કે હું કોઈને હેરાન કરતો હોય? બરોબર. હું તો મારી, અરે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. કાલ પરમ દિવસે એમને તમને અત્યારે એવું કીધું હેરાન કરે છે, તમે મને કહી દો કે હું એની માટે શું કરું? બોલો. એમને ફોન કરવાનું બંધ કરી દઉં? તમે કહો છો એમ કરીશ. મારી વાત સાંભળો, તમે કહો છો, તમે વચ્ચે આયા, હું તમને ઓળખતો નથી, બરોબર. તમારું કોલ રેકોર્ડિંગ મારી જોડે છે. તમે કોઈ એમને ફોન ના કરતા, નહીં કરું, પણ મારા સવાલનો જવાબ એ ક્યારે મને આપશે? બસ મારો એટલો સવાલ છે.
અને હું તમને ફોન કરીને પૂછીશ સર તમારી વાત એમની સાથે થઈ, મારો કઈ રસ્તો નીકળ્યો? કઈ વાંધો નહીં. ક્યારે? બોલો શું કરવું હવે? તમે મને સલાહ આપો. હવે તમે મને સલાહ લો કે હું શું કરું, બોલો. કાલ હું તમે સામેથી ફોન કરી છે ભાઈ મને મળે એટલે. અરે મારી વાત સાંભળો, હવે મારો પ્રશ્ન એટલો મોટો છે, બરોબર? તમે હવે મને ફોન કર્યો છે તો તમને એમને ફોન ઉપર ફોન કરીને જણાવી દો ને કે આ ભાઈના આટલા સવાલ છે, તમે એમની સાથે વાત કરી લો, અને જે બી હોય તમને કઈ એમનાથી મારાથી કઈ પ્રોબ્લેમ હોય તો તમે સીધું મને કહી દો કે આ પ્રોબ્લેમ છે, હું એ વસ્તુ નહીં કરું, હું શ્યોરિટી આપું છું. લાલાભાઈ તમે એવું કહો કે રમેશભાઈને ફોન ના કરતા, તમારા પ્રશ્નનો હલ આટલા દિવસમાં લાઈવ કરીને અમે સરકારની સાથે પૂછીશું. મારી વાત સાંભળો, હું રમેશભાઈને ફોન કરું છું અને હું કહું છું ભાઈ લાલાભાઈ ફોન કરો કે તમારા માટે શાંતિ રહે, તમને સલાહ આપવા તૈયાર છે. હા, મારે એમને મારી વાત સાંભળો, મારે એમની જોડે કોઈ ઝઘડો નહીં, ખુલ્લી મારા સવાલો છે, એમને પ્રોબ્લેમ છે, એ જાણતા નથી. જાણવાનું મળશે ને ભાઈ. તો સીધી મેં એમને મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હા, માહિતી મળશે. મેં એમને પેલા બી કીધું તમારી થોડી જોડેથી થોડું નોલેજ હું લઈશ, મારી નોલેજ તમને આપીશ. તો એ તો યાર કેવું કે છે ખબર છે, કોર્ટમાં મળજો. હવે કોર્ટ શાંતિ સુરક્ષા માટે છે. હવે મારી થઈ હોય તો મને શું કે ખબર છે, મારી વાત સાંભળો, મને કે પોલીસ સ્ટેશન આવી જજો. મેં કીધું પોલીસ સ્ટેશન તમે જઈ આવો, મારાથી કઈ પ્રોબ્લેમ હોય તો. મારે તમારાથી કોઈ જ પ્રોબ્લેમ નથી. હવે એક વસ્તુ છે, હું એમને ગાળો આપું તો પોલીસ સ્ટેશન જઈને કે આ ભાઈ ગાળો આપે છે. એવું કે ભાઈ તમે મને ફોન ના કરશો, પણ ફોન ના કરવાનો, તમે મારા આટલા પ્રશ્ન છે એટલા હલ કરી દો, હું નહીં કરું ફોન. તમને ખબર છે, મારી વાત સાંભળો, તમને ના ખબર હોય તો કહું, બેંક દિવસમાં કેટલા કોલ કરી શકે ને એનું બી નોલેજ રમેશભાઈ જોડે નથી. રમેશભાઈ કેટલું ભણેલા છે મોટા ભાઈ? તમે તો એમના મિત્ર છો, કેટલું ભણેલા છે? અરે મિત્ર એટલું મારે યાર કે ભાઈ મોબાઈલ થઈ છે ને. હા, અને પેલું થયું ને તો પછી આખો જરા કઈ વાંધો નહીં. રમેશભાઈ કેટલું ભણેલા છે એટલું તમને પૂછી લો છો ને. કઈ વાંધો નહીં, પૂછી લો તો. હા, અને હું કેટલું ભણેલો છું ને પછી હું તમને કહીશ. ઓકે ભાઈ. બરોબર, કારણ કે હું તો જેટલું એ તો મારા ફાધર ની ઉંમરના છે. બરોબર, એટલે યાર હું તો એમને મોટા ભાઈ જ કઉ છું, કારણ કે આપણે તો જો હું તો ગુજરાતી, જો મારી વાત સાંભળો, હું તો ગુજરાતી, અને એમની માટે મારા ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા હશે. એમની જાનનું જોખમ હશે ને તો સૌથી પહેલા મારું માથું ફૂટશે, પછી એમનું ફૂટશે. મારા મોઢામાંથી એમના વિરુદ્ધ કોઈ દિવસ મા બેનની છોકરીની કોઈ ગાળ નીકળી હોય તો એવું કહો. મેં એવું કીધું હોય રમેશભાઈ લુચ્ચા છે, એવું બી મેં કીધું હોય તો તમે મને એવું કહો. મારા તો પ્રશ્ન ખાલી પૂછું છું, મારે કોઈ વાત જ નથી કરવી. મારા પ્રશ્નનો જવાબ આપી દે કે તો પછી અમે આ જે બિઝનેસ કરીએ છે એ ખોટો છે, અમે બિઝનેસ મૂકી દઈશું. બરોબર, અમે બી એમની જોડે કાલે ધરના ઉપર બેસી જઈએ. એક મારી વાત સાંભળો, એક એ જ બસ સ્ટેન્ડ જે એમને માર પડેલો ત્યાં ધરના ઉપર બેસી જઈએ. બોલો, 1 મહિનો નહીં આખું વર્ષ બેસી જવું. બોલો, મારામાં તો તાકાત છે. અને આપણે તો ઇલેક્શન બી લડેલા છે. બરોબર, મારી તો હજુ એમને જ મારો ઇન્ટ્રોડ્યુસ તો બહુ ઓછો આપ્યો છે, પણ એ જે દિવસ મને એમની જોડે જેટલા બી અમુક ફોટા છે ને એ બધા મને સારી રીતે ઓળખે છે. અને એ તો કેવું છે, એ જે ફોટામાં જેટલા ડીપી લગાવ્યા છે ને એ બધાને હું પર્સનલી ફોન કરીશ ને તો અત્યારે તો એ ફોન કરીને ફોન ઉપર વાત કરશે, પણ હું ફોન કરીશ ને તો એ મારી જોડે આવશે. અને હું મારો ફોટો તો બતાવી દે તેમને, પણ મારે ફોટો નથી બતાવવો અત્યારે. હા, હું મળીશ જે દિવસ એ દિવસ રૂબરૂ મળીશ ને તો આ બધું બંધ કરી દેશે. કારણ કે હું લાલભાઈ પોતે જ છું, બીજા કોઈ લાલભાઈ નથી. અને હજુ તો કેવું છે ખબર છે, હું પોતે આવ્યો છું. હજુ મેં તો મારા મિત્ર, મારા ફ્રેન્ડ સર્કલ એ કોઈને કીધું નથી. આ તો કેવું છે કે એ બહુ કે છે ગુજરાત સીઝર મુક્ત કરવા છે. એ તો એક વસ્તુ કહો ખરા સાહેબ કે મોદી સાહેબ બધે બુમ્બાળા છે કે કોંગ્રેસ મુક્ત કરવું થાય છે. તો એ જ વસ્તુ છે ને. મારી વાત સાંભળો, પણ એક વસ્તુ છે એ લુખ્ખા કે એક વસ્તુ છે ગમે ત્યાં થઈને લાઈવ થઈ જાય. તમને ખબર છે એની ઉપર કઈ એક્ટ લાગે? એ તો પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કરીને આયા છે. હા,
મારી વાત સાંભળો, એમની જોડે હું વાતચીત કરી લઉં છું. એમ મારી વાત સાંભળો, LD સોડા સાહેબ છે ને, એમને બી આજે એક પોસ્ટ મૂકી છે, એની અંદર બી કેવું છે, નામ લખ્યું છે. એ નામ લખીને કોઈનું નામ છે ને, મીડિયા વાળા એમને એમ કોઈના નામ બદલતા નથી. ન્યૂઝપેપરમાં બી એવું લખીને આવે છે, નામ બદલેલ છે. હા. તમને ખબર છે એ શું કરી રહ્યા છે? તમને ખબર છે એ શું કરે છે? હવે હું તમને ટૂંકમાં તમને ઉદાહરણ આલું છું. હા. ભારતનો ચોથો સંવિધાન અને ચોથો સ્તંભ દંડ એટલે મીડિયા. મીડિયા. મીડિયા બી અમુક ટાઈમે અમુકના નામ જાહેર નથી કરતી. ના કરે છે. મારી વાત સાંભળો, અમુક ગાડીના ફોટા ન્યૂઝમાં આવતા હશે તો નંબર પ્લેટ ઉપર બ્લેક કરી દેતા હશે. કેમ? હા. હવે મારી વાત સાંભળો, હવે તમે વિચારો કે હું રમેશભાઈ જોડે હું ફાઇટમાં આવ્યો તો શું થશે? કારણ કે મારી વાત સાંભળો, મારી જોડે છે ને, હું તો છે ને, મને આજે કઈ થશે ને એટલે હું ડાયરેક્ટ ચોપડી મંગાવીશ, આખી રાત બુક વાંચીશ. બરોબર. મારી વાત સાંભળો, મારી જોડે તમને ખબર છે ભારતના બાબા સાહેબ આંબેડકરે કેટલા સંવિધાન લખ્યા છે? કઈ સાલમાં કયું સંવિધાન લખાયું છે? બાબા સાહેબના, મારી વાત સાંભળો, બાબા સાહેબના કેટલાય સંવિધાન ચેન્જ કરવામાં આવ્યા છે. એ બધું એમની જોડે નોલેજ નહીં હોય, પણ મારી જોડે નોલેજ છે. મારે ઓફિસની અંદર, મારી વાત સાંભળો, એટલા માટે તેમને ફોન કરીને કહું છું. મારી વાત સાંભળો, મારી ઓફિસની અંદર સંવિધાનની હરેક બુક મળશે. અને મારી ઓફિસની અંદર ભાગવત ગીતા બી મળશે, કુરાન બી મળશે અને બાઇબલ બી મળશે. બરોબર. હું એ બી વાંચી ચૂક્યો છું મોટા ભાઈ. હા. કારણ કે બધામાં બધું નોલેજ છે. ચોપડીઓ જેટલું નોલેજ કોઈ નથી. નથી. મારા ઘરે છે ને, હું ચા પીતા પીતા ન્યૂઝપેપર પૂરું વાંચું છું. હા. બરોબર? ન્યૂઝપેપરમાં મોટા અક્ષર પહેલા નથી વાંચતો, નાના અક્ષર હોય ને એ પહેલા વાંચું છું. બરોબર. બરોબર? હવે આ મારો ટૂંકમાં તમે જે બી માનવું હોય. અને એમને તો જો મારી વાત સાંભળો, પોલીસ કોઈનું કશું જ નહીં કરી શકે. મેં એમને કોઈ ઠેસ નથી પહોંચાડી, પણ એમને મારી બહુ બધી ઠેસ પહોંચાડી છે. તો એ તે મારે એમના વિરુદ્ધ કઈ નથી. મારું કામ ખોટું છે તો મારી જોડે ગવર્મેન્ટે અત્યાર સુધી પૈસા લીધા તો મને પૈસા પાછા અપાવવા મેં મદદ કરે. બરોબર. ઓલરેડી હું 4-5 કરોડનો ટેક્સ પેયર છું વર્ષે. બરોબર. એનાથી વધારે ઓછો તો નહીં. ખ્યાલ આવ્યો મોટા ભાઈ? અને મારી જોડે સીધી ફાઇટ કરવી હોય તો સીધી, અને આડી રસ્તેથી કાયદેસર ફાઇટ કરવી હોય તો કાયદેસર, શાંતિથી બેસીને વાત કરવી હોય તો વાત કરીએ. અને તમારા લાઈવ ની અંદર હું કહું છું, યુટ્યુબ ઉપર મારી ચેનલ બનાવી દઈએ નવી, કે તમારી ચેનલ બનાવી દઈએ, રમેશભાઈને સામે બેસાડો, કાં તો એમનું બ્રોડકાસ્ટ કરાવી દઈએ રમેશભાઈનું. બોલો, એમનું અને મારું બેયનું બ્રોડકાસ્ટ થઈ જાય સામે. આપણે બ્રોડકાસ્ટ ચેનલ એ કે યુટ્યુબ ની અંદર કે આ બ્રોડકાસ્ટર જોડે બ્રોડકાસ્ટ કરવું છે, આપણે કરી નાખીએ. બોલો. અને હું છાતી ઠોકીને કહું છું, મારી વાત સાંભળો, છાતી ઠોકીને કહું છું, રમેશભાઈ ની કાયા પલટ ના થઈ જાય તો મારું નામ બદલી નાખજો. ખ્યાલ આવ્યો? મારી વાત સાંભળો, રમેશભાઈ કહી લો, તમે શાંતિથી એમને કહી દોજો, આ મિત્ર છે, એ તમારું નુકસાન કરવા નથી આયા. એ એમના સવાલના જવાબ લેવા આયા છે. કોઈને સાચું ખોટું કહેતા પહેલા છે ને એની પૂરી વિગતો લઈ લેવાય. બરોબર? અને તમે જેની સામે યુદ્ધ કરો છો ને એની પાછળ સર્ટિફાઈડ કોપીઓ લેવી પડે. RBI ની બી GR ની સર્ટિફાઈડ કોપી, બરોબર, કોર્ટની સર્ટિફાઈડ કોપી, સુપ્રીમની સર્ટિફાઈડ કોપી, હરેક બેંક હોય, તમે 4-5 બેંકો આગળ જાઓ. બરોબર? રમેશભાઈના હજુ તો આજે મને એક વસ્તુ બીજી ખબર પડી, કઈ સીઝરો જોડે એમને પૈસા નાખેલા અને પૈસા લીધા છે. એમની પર્સનલ અદાવતની અંદર પૂરા ગુજરાતનો ઠેકો લઈને બેઠા છો. હજુ તો તમે મને સાંભળ્યો નથી, સાંભળશો ને. હજુ મારી જોડે એટલા સવાલ છે, એમને મારી કમેન્ટો હાઈડ કરી દીધી છે. તમે વિચારી લો છો કે મારા સવાલના જવાબ નથી આપી શકતા. બરોબર? હજુ તો તમે વિચારો કે હજુ તો હું સાયબર ક્રાઇમ સુધી એમને લઈ નથી ગયો. અને તમને ના ખબર હોય ને તો એમને કહી દોજો કે સોશિયલ મીડિયા ઉપર મીડિયા એક્ટ લાગી ચૂકી છે. જે મીડિયાને જે કાયદો લાગે એ જ કાયદો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને બી કાયદો એ જ લાગે.
આ તો એક વસ્તુ બરોબર, એટલે છે ને મારી વાત સાંભળો, એ દિવસનો બનાવ ઉપર છે ને બીજી એક સામાજિક નાગરિક તરીકે હું બી કમ્પ્લેન કરી શકું છું, બરોબર. અને મારે એવું કઈ કરવું નથી. એના વિરુદ્ધમાં હું એમને સમજણ પાડી શકું છું કે રમેશભાઈ આ વસ્તુમાં તમે આ જગ્યાએ ખોટા હતા હા અને આ જગ્યાએ એ ખોટા હતા. હું બેયને ખોટા કહી શકું છું. સારા તો આપણે કહેવાનું કોઈને આવતું જ નથી, કારણ કે સારા માણસને કોઈ યાદ ના કરે, હા ખરાબ માણસને જ લોકો યાદ રાખે ને ખરાબ વસ્તુઓ જ યાદ રહે. સારી વસ્તુઓ બહુ રેર કેસમાં યાદ રહે. અમે એમ ના કર્યા તમને રમેશભાઈ તમારી સાથે વાત મારી વાત સાંભળો, રમેશભાઈએ તો શું કીધું કે મારી બબાલ થઈ છે, તમને લાગે છે મેં કઈ એમને કીધું? નહીં તો રમેશભાઈ આવા છે, રમેશભાઈ આવા છે. હું તો એવું કહું છું રમેશભાઈ જોડે નોલેજ નથી. હા આઈ જાય મારી જોડે, હું નોલેજ આપું એમને ભરપૂર. અને રમેશભાઈ એક વખત નોલેજ જોઈને, ચોપડીઓ વાંચીને, સંવિધાન વાંચીને એવું કહી દે રમેશભાઈ કે આ ભાઈ ખોટો છે લાઈવ ની અંદર, બરોબર. હું એવું કહું છું કે દુનિયાની સામે કોર્ટમાં જેટલો ખર્ચો થશે, જે બી થશે, બધું મારું. રમેશભાઈની જોડે હું ઉભો રહીશ, બોલો. હા પણ એક વખત મને તો એ સાચા સાબિત કરી દે, ખોટો સાબિત કરી દે. મારી વાત સાંભળો, કોઈ માણસ આપણને ખોટું લાગે કે આ માણસ ખોટો છે અને એક વખત સમજણ તો અપાય ને મોટા ભાઈ. હા હા વાત સાચી. હું કાલે પાછું પરમ દિવસ મને રૂબરૂ મળે ને. અરે મારી વાત સાંભળો, તમે કાલે મળો, પરમ દિવસે મળો, બરોબર. હા. હવે મારે વાત રમેશભાઈ જોડે કરવાની કે તમારી જોડે કરવાની? ના ના, હું રમેશભાઈ સાથે તમને વાત કરાવી. ક્યારે કરાવશો મોટા અને ભાઈ? કાલે મને રૂબરૂ મળશે. અને મારી વાત સાંભળો, એમને થોડી, મારી વાત સાંભળો, એમને થોડી સમજણ, મારી વાત સાંભળો, એમને થોડી સમજણ પાડજો. જ્યારે હોય ફોનમાં એવું કહે છે કે પોલીસ સ્ટેશન મળીએ, કોર્ટ મળીએ. કોર્ટ, પોલીસ છે, કોઈ જગ્યાએ ઝઘડો થતો હોય, મારામારી થતી હોય, ગેરકાનૂની કામ થતું હોય, ત્યાં પોલીસને રોકવી. સાચું ખોટું સાબિત કરવું ન્યાયાધીશનું કામ છે. ભાઈ આ તમે જે મને માહિતી આપી ને લાલાભાઈ, હા, એ જ માહિતી ભાઈ મને પડી કે ભાઈ આવું આવું અમની વાત આમ હોય. તો મારી વાત સાંભળો, આ માહિતી એમને ઓલરેડી આપેલી છે. મારી વાત સાંભળો. અને આ માહિતી, મારી વાત સાંભળો, આ જ સવાલો મેં એમના કમેન્ટ બોક્સ ઉપર કર્યા છે ને એમને મારી કમેન્ટ હાઈડ કરી દીધી છે, બોલો. હા હવે મારી વાત સાંભળો કે મેં એમને કોઈ ગાર્ડ લખી હોય તો એ હાઈડ કરે. મેં એમને કોઈ ગાર્ડ નથી લખી, એમને મેં કઈ કર્યું નથી. મેં સાચા સવાલો કર્યા એટલે એમને હાઈડ કરી દીધું. મને દુઃખ થયું, પણ કઈ વાંધો નહીં, એમનું એકાઉન્ટ છે, કરી શકે, આ રીતે આપણે જોવાનું યાર. બરોબર. હવે એક વસ્તુ છે કે આજે તમે મને ફોન કર્યો, હવે મને રમેશભાઈ થી કઈ પ્રોબ્લેમ હોય એટલે હું, એમના 4 મિત્રો તો છે જ મારી જોડે, તમે 5મા આયા, બરોબર. એવું તો નથી. 4 મિત્રો છે, એ તો થાકી ગયા. હવે તો એ તો મારા ફોન શું કે છે, તમે રમેશભાઈ જોડે જ લો, મને વચ્ચે ના નાખશો. મારી જોડે તો રેકોર્ડિંગ છે. રમેશભાઈએ જબરજસ્તી મારો નંબર ફેસબુક ઉપર મૂક્યો છે, મારી જોડે એનું બી રેકોર્ડિંગ છે. હું એ બી વાયરલ કરીને રમેશભાઈને બદનામ કરી શકું છું. પણ આપણે યાર શું કરવા, રમેશભાઈ નું કામ કરે, હું મારું કામ કરું. પણ મારી વાત સાંભળો, એ મારા બિઝનેસમાં દખલગીરી કરે, એ વસ્તુ ખોટી ને, આની કોણ પૂછે? હા બરોબર. એટલે ચાલો કાલે વાત કરીએ. ચાલો હા, કાલે વાત કરીએ. ચાલો. અરે કાલે વાત કરો, પરમ દિવસે વાત કરો યાર. તમારો ફોન, તમારું બેલેન્સ.